સમાબેન આવે છે હું જ બતાવીશ. ના ના ભાઈ ઓફર મેલાઈ છે તો આ જો ઓફર તો મેલાઈ છે. હું અરે ભાઈ મારે પેલા ઇંગ્લિશ કાકા જેતા ફેમસ થવું છે. ભાઈ વિડિયોમાં તો હું જવાનો આજ તો અરે વિડિયોમાં હું હું જવાનો. જો આ તો ખાલી ચણિયા ચોળી તો જો ચણિયા લેજો ચોળી તો ખાલી. શું થયું છે યાર, કેમ લડો બંને જણા? આપણે ફેમસ થવાનું હોય સમાબેન, ચણિયા ચોળી ઉપર ફેમસ થવાનું હોય. આ પણ જો ફેમસ થવા માટે વિડીયોમાં આવવાની જરૂર નથી, ફેમસ થવા માટે સારી ઓફર ની જરૂર છે. બેન જો આ કન્યાદાન રતનપુર ની અંદર કન્યાદાન આવેલું છે. એની અંદર 5000 માં બે તો તમે આજ દાડા સુધી જોઈ હશે, શું વાત છે? 4000 માં બે જોઈ હશે, શું વાત પણ આ તો છે? 2000 માં 3000 માં બે. શું વાત છે? એટલે આવી ચણિયા ચોળીઓ 5000 માં બે મળશે, 4000 માં બે મળશે, પણ આ ટાઈપની પ્રીમિયમ ચણિયા ચોળીઓ કન્યાદાન આપી રહ્યું છે તમને 3000 રૂપિયામાં બે. બોલો હવે હોય તો સમાબેનના તો ઠેકાણા નહીં ફેમસ થવાના, અને આ લોકોને થવું છે ફેમસ સમાબેનની રીલમાં આવીને. હવે એ લોકોની વાર્તા મૂકો, કેમ કે એ તો ફેમસ થઈ જ જવાના આજ નહીં તો કાલે, પણ આપણે તો ફેમસ થઈએ. કન્યાદાન લઈને આવ્યું છે 10 થી 20 મીટરનો ઘેરાવા વાળા આવી ફૂલ ફ્લેર વાળી ચણિયા ચોળીઓ, અને એ બી 3000 રૂપિયામાં બે, 4000 રૂપિયામાં બે અને 5000 રૂપિયામાં બે. બોલો 10 થી 20 મીટરના ઘેરાવાળી આવી ચણિયા ચોળીઓ લેવી તમારે ક્યાંક બીજે જશો ને તો 7 થી 8000 રૂપિયા ખર્ચવા પડશે. ને કન્યાદાન અત્યારે ઓફરમાં આપી રહ્યું છે કેટલામાં? ફક્ત ને ફક્ત 3000 રૂપિયામાં બે, 4 માં બે, 5 માં બે. એટલે ફટાફટ દોડી જજો બહેનો લેવા માટે. રીલ કે કરી નાખો સેવ, કેમ કે સમાબેને નહીં જળે ના રીલે નહીં જળે જો એકવાર ખોવાઈ ગઈ તો. અને જ્યારે બી પહેરો ને ત્યારે એકવાર તો સમાબેનને ટેગ કરી જ લેજો કે સમાબેન જુઓ અમે તમારે બતાવેલી ચણિયા ચોળી કન્યાદાનમાંથી લઈને આવી ગયા છીએ. અમે દર વર્ષે અહીં રતનપોળ કન્યાદાનમાંથી ચણિયા ચોળીનું શોપિંગ કરવા માટે આવીએ છીએ. નવરાત્રી પરનું અહીંનું કલેક્શન જોરદાર જોવા મળે છે, અને આ વાળું પીસ મેં અત્યારે બાય કરેલું છે. આ ખૂબ જ ડિઝાઇનર પીસ છે. આવું પીસ મને આખા માર્કેટમાં ક્યાંય બી જોવા મળેલું નથી.